સાબરકાંઠાના ઈડર બસ સ્ટેશનમાં અસામાજિક તત્વો દ્વારા સ્ટન્ટ કરીને એમને ત્રાસ ગુજાર્યો છે એમ કરીને એમના ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે। મેઇન પ્રોબ્લેમ બે છે। પહેલો પ્રોબ્લેમ કે જે વ્યક્તિએ સ્ટન્ટ કર્યો છે એ એમ કહે છે કે અમને તો એવો શું ગુનો કર્યો કે અમારા ઉપર આ કલમો લગાડવામાં આવી। બીજી પબ્લિક પણ એમ કહે છે આ તો પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા હતા, બરાબર, અને ટેલેન્ટ બતાવીને એના પછી પબ્લિકનું રિએક્શન કેપ્ચર કરતા હતા, તો એમાં તો શું ગુનો એમને કર્યો સમજવાની કોશિશ કરીએ કે આ સાચું શું છે અને ખોટું શું છે। સૌથી પહેલી વાત તો એમના ઉપર 3 કલમો લગાડવામાં આવે છે, બરાબર। ભારતીય ન્યાય સંહિતા 285 એટલે કે જાહેર સ્થળ ઉપર કોઈ પણ અડચણ આપણે ઊભું કરીએ, પોતે નુકસાન થાય કે પછી બીજાને કોઈ પણ નુકસાન થાય એવું કોઈ પણ કૃત્ય વગર પરમિશને કરીએ તો એના પર ગુનો થઈ શકે છે। બીજી કલમની વાત કરીએ ભારતીય ન્યાય સંહિતા 292, એમાં એવું કહેવામાં આવે છે કે જાહેર સ્થળ ઉપર એવું ત્રાસદાયક કોઈ કૃત્ય કરવામાં આવે ને રસ્તાઓને અડચણ ઊભી કરવામાં આવે અને લોકોમાં